માંગરોળ પોલીસે નામદાર કોર્ટની પરવાનગી મેળવી પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો સરકારી અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે, જેમાં ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 8,376 જેની કિંમત 14,67,120 થાય છે, જે દારૂનો નાશ કરવામાં આવ્યો છે। માંગરોળ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો કેશોદ ડેપ્યુટી કલેક્ટર કિશન ગરચર, માંગરોળ મામલતદાર આર.ડી. પરમાર, માંગરોળ ડીવાયએસપી ડી.વી. કોડિયાધર, માંગરોળ પીએસઆઈ રવિશંકર ડામોર, પીએસઆઈ પરમાર અને નશાબંધી ખાતાના અધિકારીની હાજરીમાં માંગરોળ નગરપાલિકાના ડમ્પિંગ હાઉસે વિવિધ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓમાં નોંધાયેલ આશરે 8,376 ઇંગ્લિશ દારૂની બોટલ, જેની અંદાજિત કિંમત 14,67,000 થાય છે, એનો નાશ કરવામાં આવેલ છે અને આ નાશ નામદાર કોર્ટની પરવાનગી લઈ અને કરવામાં આવેલ છે।